નમસ્કાર મિત્રો, ત્રીજી મેચમાં પણ શ્રીલંકાએ ભારતને હરાવી દીધું અને એ પણ 110 રનના અંતરથી। અત્યારે શ્રીલંકાની ખુશી કંઈક આવી છે અને હોવી પણ જોઈએ। શ્રીલંકાએ ભારત સામે 27 વર્ષ પછી જીત મેળવી। જી હા દર્શક મિત્રો, આના પહેલા શ્રીલંકાને 1997માં જીત મળી હતી। આજના વિડીયોમાં તમને જણાવીશ ભારતના હારના મુખ્ય 3 કારણ। 1. બોલરનું યોગદાન। જી હા દર્શક મિત્રો, શ્રીલંકાની પીચો પર બેટ્સમેન કરતા બોલરનો રોલ વધારે મહત્વપૂર્ણ હતો। આપણે વર્લ્ડ કપ જીત્યા એનું મુખ્ય કારણ પણ આપણી બોલિંગ જ હતું। વર્લ્ડ કપમાં પણ પીચો બોલર માટે વધારે મદદગાર હતી। જે પીચો પર ભારતે શાનદાર બોલિંગ કરીને પાકિસ્તાનને 119 રન પણ નતા કરવા દીધા। પણ એવી બોલિંગ આ સિરીઝમાં જોવા મળી નથી। જો શ્રીલંકાના સ્પિનરો આપણને 200 રન પહેલા આઉટ કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ? એટલે બોલિંગમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ છે। 2. બેટિંગ ઓર્ડર ફ્લોપ। સૌથી વધારે શરમજનક બાબત એ છે કે 3માંથી એક પણ મેચમાં આપણે પૂરી 50 ઓવર રમી શક્યા નથી। શ્રીલંકાના સ્પિનરો સામે ભારતનો બેટિંગ ઓર્ડર ટોટલી ફ્લોપ સાબિત થયું છે। આ 3 મેચોમાં રોહિત શર્મા સિવાય ભારતના કોઈ પણ બેટ્સમેન દ્વારા 50 રનની ઇનિંગ જોવા મળી નથી। વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, શ્રેયસ અય્યર આ બધા કરતા અક્ષર પટેલે સારું બેટિંગ કર્યું છે। આના પરથી ખબર પડે છે કે ભારત દ્વારા કેટલું નિરાશાજનક બેટિંગ પરફોર્મન્સ કરવામાં આવ્યું છે। ત્રીજું અને સૌથી મોટું કારણ છે સ્પિનરો સામે અટેકિંગ બેટિંગ ના કરવું। રોહિત શર્માની જેમ કોન્ફિડન્સથી અને અટેકિંગ રીતે સ્પિનરો સામે કોઈ પણ બેટિંગ કરી શક્યું નથી। ભારતના બધા બેટ્સમેન ડિફેન્સ કરવામાં આઉટ થયા છે। રન મારવાના પ્રયાસમાં આઉટ થાત તો કોઈ અફસોસ ના હતો। આપણે હાર્યા એનો અફસોસ નથી, પણ આપણે શ્રીલંકાને ટક્કર ના આપી શક્યા। આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીશું એક મજેદાર વિડીયો સાથે। આવા જ ગુજરાતી ભાષામાં ક્રિકેટના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો। ત્યાં સુધી જય માતાજી, જય જય ગરવી ગુજરાત।